નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ લર્નિંગ લર્ન ફોર ધ એક્સલન્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલને વધુને વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અમારું જીમેલ એકાઉન્ટ છે smartlearningfreeedu@gmail.com. આપના કોઈ પણ ક્વેરી, કોઈ પણ પ્રશ્ન હોય તો અમને જણાવો. અહીં અમારી ટેલિગ્રામ ચેનલ દર્શાવવામાં આવેલી છે, જેથી અહીં અપલોડ કરવામાં આવતા તમામ વિડીયોની પીપીટી અને પીડીએફ આપને મળી રહેશે. આજે તારીખ છે મિત્રો 15 જુલાઈ 2020. આજના એનાલિસિસનો ટોપિક છે વોટ ધ 10 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ મીન ફોર ગૂગલ એન્ડ ઇન્ડિયા. ગઈકાલે કદાચ આપણે જો કરંટ અફેર્સના ફેક્ટની સિરીઝ જોઈ હોય તો એમાં આપણે એક ફેક્ટ જણાવ્યું હતું કે ગૂગલ ભારતમાં ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યું છે. કેટલા ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યું છે? $10 બિલિયન, એટલે કે અંદાજિત 75,000 કરોડ રૂપિયા ભારતમાં ઇન્વેસ્ટ કરશે. તો આજે એડિટોરિયલના ડિસ્કશનમાં એનું એનાલિસિસ કરીશું. સૌપ્રથમ ગૂગલ ભારતમાં $10 બિલિયન રોકાણ કરશે તો તેનો કોન્ટેક્સ્ટ શું છે? નંબર 1. નંબર 2, રોકાણ કેવી રીતે કરશે? નંબર 3, રોકાણ કયા કયા ક્ષેત્રમાં કરશે? નંબર 4, ભારત માટે તેના ફાયદા કયા કયા છે? નંબર 5, આ રોકાણમાં રહેલી સમસ્યાઓ કઈ કઈ છે? તો આજનો આર્ટિકલ શું કરીએ? સૌપ્રથમ કોન્ટેક્સ્ટ જાણીશું. ટેક જાયન્ટ ગૂગલ છે એ આગામી 7 વર્ષમાં, ઘણા બધા આર્ટિકલમાં તમે 5 થી 7 વર્ષ વાંચ્યું હશે, પરંતુ આજના આર્ટિકલમાં આપણે 7 વર્ષ દર્શાવ્યું છે, એટલે મેં 7 વર્ષ લખ્યું છે કે આગામી 7 વર્ષમાં ગૂગલ ભારતમાં $10 બિલિયન રોકાણ કરશે. કેમ? ઇક્વિટી રોકાણ કરશે, પાર્ટનરશિપ એટલે ભાગીદારીથી કરશે. કેમ કરશે? ભારતમાં જે ડિજિટલાઇઝેશનને વેગ આપવાનો છે, એટલે તેનું મુખ્ય મહત્વ શું છે? અત્યારે વર્તમાનમાં તમને ખબર હોય તો કોવિડ-19ની મહામારીને કારણે ચીનની જે તકનીકી એટલે કે ટેકનોલોજીકલ કંપની છે એનું ભારત સાથે ડિસ્ટન્સ બની રહ્યું છે, એટલે કે અંતર બન્યું છે. આથી દેશમાં જે ગેપ પડ્યો છે ટેકનિકલ રોકાણમાં, ટેકનોલોજીકલ ઇકોસિસ્ટમમાં જે ગેપ પડ્યો છે, તો એને પૂરો કરવાનો પ્રયત્ન કોણ કરે છે? ગૂગલ કરી રહ્યું છે. તો ગૂગલ $10 બિલિયન ફંડનું રોકાણ કેવી રીતે કરશે? આ ગૂગલે ગઈકાલે ટ્વિટરમાં ફોટો મૂક્યો હતો મિત્રો. તો એનો ફોટો છે. પહેલા નંબરમાં એફોર્ડેબલ એક્સેસ ઇન્ફોર્મેશન, સરળતાથી ઇન્ફોર્મેશન મળે. બીજા નંબરમાં ઉદ્યોગોને સશક્તિકરણ, એના દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. ત્રીજા નંબરમાં નવી પ્રોડક્ટ સર્વિસીસ આપશે. અને ચોથા નંબરમાં હેલ્થ, એજ્યુકેશન અને એગ્રીકલ્ચર ક્ષેત્રે રોકાણ કરશે. તો આને આપણે ડિટેલમાં થોડુંક આગળ ભણીશું, પરંતુ એ પહેલા ગૂગલ ભારતમાં રોકાણ કેવી રીતે કરવાનું છે? તો અલગ અલગ ક્ષેત્રમાં રોકાણ કરશે. નંબર 1, ઇક્વિટી રોકાણ. ઘણા બધા નવા મિત્રોને ખ્યાલ નહીં હોય કે ઇક્વિટી રોકાણ એટલે શું. ઇક્વિટી રોકાણ એટલે ભારતમાં સ્ટોક એક્સચેન્જમાં, ભારતના સ્ટોક એક્સચેન્જ શેર બજારમાં કોઈ પણ ઇક્વિટી શેર્સ ખરીદવામાં આવે તો એ ગૂગલનું ઇક્વિટી રોકાણ થયું. બીજા નંબરમાં આવે છે ભાગીદારી. ગૂગલ ભારતની કોઈ પણ ટેકનોલોજીકલ ફર્મ સાથે પાર્ટનરશિપ કરે તેમાં રોકાણ કરશે. ત્રીજા નંબરમાં ઓપરેશનમાં, ધારો કે કોઈ કંપની કાર્ય કરી રહી છે પરંતુ તેને ઓપરેશનમાં તકલીફ આવી રહી છે, તો ઓપરેશનમાં ગૂગલ ઇન્વેસ્ટ કરશે. ત્રીજા નંબરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ભારતમાં ઘણા બધા એવા ટેલેન્ટ્સ છે કે જે લોકો પોતાનું કાર્ય સારી રીતે કરે છે પણ એમની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ નથી, તો ગૂગલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ રોકાણ કરશે. અને સૌથી છેલ્લે ઇકોસિસ્ટમ રોકાણ. આ ઇકોસિસ્ટમ એટલે પર્યાવરણ ઇકોસિસ્ટમ નથી, ભારતમાં જે ડિજિટલ ઇકોસિસ્ટમ છે તો એ ડિજિટલ ઇકોસિસ્ટમમાં પણ રોકાણ કરશે. કોણ કરશે? ગૂગલ કરશે. તો યાદ રાખજો, ગૂગલ રોકાણ 5 રીતે કરવાનું છે: ઇક્વિટી, ભાગીદારી, ઓપરેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોસિસ્ટમ રોકાણ. ત્યારબાદ ગૂગલ આજે 10 બિલિયન ફંડનું રોકાણ છે એ આપણે ટ્વિટરના એક આગળ ફોટા દ્વારા મેં તમને જણાવ્યું, પણ આપણે ગુજરાતીમાં એને ડિટેલથી ભણીશું. સૌથી પહેલા ઇન્ટરનેટને સસ્તું કરશે અને તમામ સુધી, ભારતના જે તમામ છેવાડાના નાગરિકો હોય, ગામના નાગરિકો હોય, એ પછી અરુણાચલ પ્રદેશના કોઈ ગામડામાં બેઠેલો હોય, કે ગુજરાતના પોરબંદરમાં બેઠો હોય, કે કન્યાકુમારીમાં હોય, કે જમ્મુ કાશ્મીરમાં બેઠેલો લેહ લદ્દાખમાં કોઈ સૈનિકનો જવાન હોય, તો તમામ સુધી તેની પહોંચ બને તેવું ગૂગલ રોકાણ કરશે. ત્યારબાદ દરેક ભારતીયને તેમની ભાષામાં માહિતી આપવી. અત્યારે આપને ખ્યાલ હશે, ગૂગલમાં આપણે મોસ્ટલી કંઈક સર્ચ કરવું તો ઇંગ્લિશમાં વધારે કરીએ છીએ, પરંતુ ગૂગલ આ રોકાણ દ્વારા તમારે ગુજરાતીમાં કોઈ પણ ટોપિક જોઈતો હોય તો ગુજરાતીમાં તમને એની માહિતી મળી રહે તેવો પ્રયત્ન કરશે. તમે મહારાષ્ટ્રમાં છો તો મરાઠીમાં જોઈતું હોય તો મરાઠીમાં મળી જશે. સાઉથમાં જો તમે
તેલુગુ છે, તમિલ છે, તો એ ભાષાઓમાં પણ તમને માહિતી મળી રહેશે. એવું રોકાણ ગૂગલ ભારતમાં કરવા જઈ રહ્યું છે. ત્યારબાદ 3 ક્ષેત્રો: શિક્ષણ, આરોગ્ય અને કૃષિ. તમને પરીક્ષામાં વર્તમાનમાં હવે પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગૂગલે તાજેતરમાં જે રોકાણ કર્યા તો એમાં કયા 3 ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો હતો? તો યાદ રાખજો, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ. આ ક્ષેત્રોમાં ટેકનોલોજીકલ યુક્ત નવા ઉત્પાદન અને સેવાઓનું નિર્માણ કરશે. ત્યારબાદ હજી આગળ રોકાણ કરશે. ક્યાં ક્યાં કરશે? તો વ્યવસાયોને સશક્તિકરણ કરશે, એટલે જે બિઝનેસીસ છે એને એમ્પાવર કરશે, અને એમાં પણ ખાસ નાના અને મધ્યમ વ્યવસાયોને ડિજિટલમાં રૂપાંતરિત કરશે. આપને ખ્યાલ હતો આપણે સૌથી પહેલો વિડીયો એમએસએમઈનો ડિસ્કસ કર્યો હતો. તો એમએસએમઈમાં આપણે નાના અને મધ્યમ ઉદ્યોગો વિશે જાણ્યું હતું. તો એ ઉદ્યોગોને એમ્પાવર કરવાની જવાબદારી તો એમાં રોકાણ કોણ કરશે? ગૂગલ કરશે. ત્યારબાદ ડિજિટલ સાક્ષરતા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું? તો માત્ર મિત્રો આ ટોપિક બહુ મોટો છે, એકાદ લેક્ચરમાં પૂરો થાય એવો પણ નથી, પણ ટૂંકમાં તમને સમજાવી દઉં. આજકાલ તમે ન્યૂઝપેપર અથવા ટીવીમાં એડ જોતા હતો, એક ગૂગલ એલેક્સા કરીને આવે છે. ગૂગલ એલેક્સાની એડ લગભગ બધાએ જોઈ હશે. તો ગૂગલ એલેક્સા શું છે? તમે બોલો છો એલેક્સા લાઇટ ઓન, તો લાઇટ ઓન થઈ જાય છે. ગૂગલ એલેક્સા ટીવી ઓન, તો ટીવી ઓન થઈ જાય છે. દેટ મીન્સ મશીન દ્વારા હ્યુમનનું કાર્ય કરવામાં આવે છે. દેટ ઇઝ કોલ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આના માટે આપણે એક અલગથી વિડીયો મૂકીશું મિત્રો. ત્યારબાદ ગ્રામીણ અર્થવ્યવસ્થાને ડિજિટલ ટેકો આપવાનો કોણ કાર્ય કરશે? ગૂગલ જ્યાં રોકાણ કરવાનું છે એમાંથી આપણને ફાયદો થશે. તો શું આ ચીની કંપનીઓના નિયંત્રણની પ્રતિક્રિયા છે કે અત્યારે કોવિડ-19ની મહામારી ચાલી રહી છે, ચીની કંપનીઓ ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરી નથી રહી, તો એની પ્રતિક્રિયા છે? હા, અમુક અંશે તમે કહી શકો, પરંતુ જે ગૂગલના સીઈઓએ આપણને બધું જણાવ્યું ડિટેલ, તો એમાં ક્યાંય ચીની કંપનીનો એમણે ઉલ્લેખ કર્યો ન હતો. એટલે ડાયરેક્ટલી આપણે ન કહી શકીએ, પરંતુ ઇનડાયરેક્ટલી કહી શકીએ. કેમ? કારણ કે મહામારીની જે પરિસ્થિતિ છે એમાં ચીની કંપનીઓનું સ્થાન લેવા ગૂગલ પાસે શું છે? બેસ્ટ ઓપોર્ચ્યુનિટી. આપણે ક્રિકેટમાં કહીએ છીએ ને કે રાઈટ ટાઈમે રાઈટ બોલ પર રાઈટ સિક્સર મારવી, તો આ એવું જ કંઈક કાર્ય છે કે અત્યારે મહામારીની પરિસ્થિતિ છે કે ચીની કંપનીઓ ઇન્વેસ્ટ કરી શકતી નથી, તો ગૂગલને ઓપોર્ચ્યુનિટી છે. ત્યારબાદ કેમ ગૂગલે ભારતમાં જ ઇન્વેસ્ટ કર્યું? ઘણા બધા દેશો છે એવા કે જ્યાં ગૂગલ ઇન્વેસ્ટમેન્ટ કરી શકતું હતું, પરંતુ એની પાછળનું રીઝન છે ભારતમાં વિશ્વના બીજા નંબરના સૌથી વધારે ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે. તો સૌથી વધારે માસ જ્યાં મળે તો ત્યાં જ ઇન્વેસ્ટ કરવું પડે. આજથી અમેરિકન કંપનીઓ છે જેવી કે ગૂગલ, ફેસબુક, નેટફ્લિક્સ, ટ્વિટર, આ બધાએ ભારતમાં માર્કેટમાં પોતાની પકડ મજબૂત બનાવવાની તક ઝડપી છે. ત્યારબાદ ભારતમાં શું આ તમે મુખ્ય પરીક્ષામાં ફોર્ડર પોઈન્ટ તરીકે ઉપયોગ કરી શકો છો કે અત્યાર સુધી ગૂગલે શું આ પહેલું આવડું મોટું રોકાણ છે? ના, આ પહેલા પણ ગૂગલે રોકાણ કરેલું છે. તો ક્યાં કરેલું છે? 1 નવેમ્બર 2013 ત્યારે એક બીજ ભંડોળનો રાઉન્ડ હતો. બીજ એટલે કે એગ્રીકલ્ચરમાં સીડ ઉપયોગ થાય છે ને, તો એ બીજમાં કંપની હતી સાના વેન્ચર્સ. એમાં ગૂગલે 3.3 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. ત્યારબાદ એ જ રાઉન્ડમાં અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન હતું, એમાં પણ ગૂગલે 3 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલ એક હતું ભારતમાં જેનું નામ હતું ક્યુમેથ, એમાં પણ ગૂગલે 39 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. અને તાજેતરમાં 24 જૂને ગૂગલે ગુરુગ્રામમાં એક કંપની છે આઈ ફાઇનાન્સ, તો એમાં પણ $2.75 કરોડ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એટલે કદાચ પૂછવામાં આવે તમને મુખ્ય પરીક્ષામાં ગૂગલના રોકાણ વિશે, તો આ પોઈન્ટ્સને તમે ફોર્ડર પોઈન્ટ તરીકે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આગળ વધીએ. આ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ભારતના દ્રષ્ટિકોણથી ફાયદારૂપ છે કે નહીં? તો પ્રથમ તો ફાયદારૂપ કેમ? જો માઇક્રોસોફ્ટના સીઈઓ કોણ છે? સત્ય નાદેલા. ગૂગલના સીઈઓ કોણ છે? સુંદર પિચાઈ. ક્લાસ 3ની પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે 2018માં. તો આ બંને જે સીઈઓ છે તો એ કોણ છે? મૂળ ભારતીય છે. આ એક ઉદાહરણથી તમને હું સમજાવવા માંગીશ. ધારો કે તમે કોઈ ગામડામાંથી કોઈ શહેરમાં એક બિઝનેસમેન, એક પોલીસવાળા અથવા કોઈ અધિકારી બનો છો, પરંતુ જ્યારે પણ તમારા એ ગામડામાંથી કોઈ વ્યક્તિ તમારી પાસે આવે તો તમે શું કરો છો? તમારા માટે એક સોફ્ટ કોર્નર હોય છે, તમે એનું કાર્ય કરવા પ્રયત્ન કરો છો.
તો બસ સેમ થિયરી અહીંયા ભારતના દ્રષ્ટિકોણથી ફાયદો. કેમ? આ બંને કંપનીનું અંદાજિત માર્કેટ કેપ અત્યારે $1 ટ્રિલિયન થી પણ વધારે છે. એટલે આપણે એમ કહી શકીએ ભારતના દ્રષ્ટિકોણથી બે ભારતીય મહાનુભાવો બહુ સારી પોસ્ટ ઉપર છે, જેથી ભારતને ફાયદો થઈ શકે છે. બીજા નંબરમાં ગૂગલ ઉપર પ્રેશર હતું. કેમ? આ વર્ષે એમેઝોને ભારતમાં $1 અબજ રોકાણ કર્યું. ફેસબુકે તાજેતરમાં જીઓમાં રોકાણ કર્યું છે અને માઇક્રોસોફ્ટે પણ જાહેરાત કરી છે કે અમે ભારતમાં B2B સ્ટાર્ટઅપ પોર્ટલ શરૂ કરવા જઈ રહ્યા છે. આ B2B ઘણા પણ નવા વિદ્યાર્થીઓને નહીં ખબર હોય કે B2B છે શું. B2B નો મતલબ થાય છે બિઝનેસ ટુ બિઝનેસ. તમારે બીજું કંઈ વિચારવાનું નથી, કારણ કે આના 3 પાયા હોય છે. એક ગવર્મેન્ટ, એક બિઝનેસ અને ત્રીજો કન્ઝ્યુમર. આમાં 3 ગવર્મેન્ટ, સિટીઝન અને બિઝનેસ ત્રણેય ઇન્ટરકનેક્શન જોડાયેલા હોય છે. પરંતુ ધારો કે કોઈ ઉદાહરણથી આપને હું સમજાવવા માંગીશ કે કોઈ આઈટી કંપની છે, તો ઇન્ડિયાની આઈટી કંપની છે, તો એને બિઝનેસ કરવો છે ઇન્ડિયાના બીજા રાજ્યમાં રહેલી આઈટી કંપની સાથે. તો એ બંને વચ્ચે જે ઇન્ટરકનેક્શન થશે, તો એ બિઝનેસને આપણે કેવો બિઝનેસ કહીશું? B2B બિઝનેસ. આ એક ઇકોનોમીનો અલગથી ટોપિક છે, અને આપણે ડિટેલથી જે મોડેલ્સ છે અલગથી ભણીશું. ત્યારબાદ ભારતની જે ડિજિટલ અર્થવ્યવસ્થા છે એમાં તેજી આવવાની સંભાવના છે. બીજા નંબરમાં ભારતના દ્રષ્ટિકોણથી ફાયદા. ભારતના સ્ટાર્ટઅપ્સ, જે પણ નવા સ્ટાર્ટઅપ આવી રહ્યા છે તેને વધારે ફાયદો થશે. ત્યારબાદ આગળ વાત કરીએ એમ ભારતમાં શિક્ષણ, આરોગ્ય અને કૃષિ, આ 3 ક્ષેત્રમાં જો ગૂગલ રોકાણ કરશે તો આ ક્ષેત્રમાં રહેલી અલગ અલગ સમસ્યાઓ, ડિજિટલ સમસ્યાઓ, ખાસ કરીને અત્યારે શિક્ષણ ક્ષેત્રે આપણે ખબર છે ડિજિટલ શિક્ષણ બહુ બહાર આવી રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રે વિવિધ દેશોમાં શોધ થઈ રહી છે, પરંતુ એ આરોગ્યની ટેલિમેડિસિન દ્વારા આપણે એનો સમસ્યાઓને દૂર કરી શકીએ છીએ. એવી જ રીતે કૃષિમાં પણ અલગ અલગ ઓનલાઈન ડિજિટલી મેપિંગ કરી અને તેની સમસ્યાઓ આપણે દૂર કરી શકીએ છીએ. ત્યારબાદ ભારતના જે ઇનિશિયેટિવ્સ છે, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, ડિજિટલ સાક્ષરતા, આ બધા અભિયાનને વધારે વેગ મળશે. ત્યારબાદ ભારતના બીજા ફાયદા. આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મકતા ભારતમાં વધશે ગૂગલના આવવાથી. અને અંતે ભારતમાં જો 10 ફોન વેચાય છે ને, તો 10માંથી 9 ફોનમાં ગૂગલનું એન્ડ્રોઈડ OS હોય છે. એટલે આ સૌથી મોટો ફાયદો છે ગૂગલ માટે, કે જો ગૂગલ ભારતમાં રોકાણ કરશે, કારણ કે મેક્સિમમ સ્માર્ટફોન છે તેમાં ગૂગલની જ એન્ડ્રોઈડ OS હોય છે. તો આ બધા આપણે ડિસ્કસ કર્યા ભારતના દ્રષ્ટિકોણથી ફાયદા. પરંતુ કેટલીક સમસ્યાઓ પણ આ સાથે જોડાયેલી છે. નંબર 1, ગોપનીયતા નિયમ. નંબર 1, પ્રાઇવસી. જો ગૂગલ આવડું મોટું રોકાણ કરશે, તો ભારતના જે અલગ અલગ ખાસ સ્ટ્રેટેજિક સેક્ટર આપણે કહી શકીએ, આરોગ્ય છે, કૃષિ છે, તો એવા ક્ષેત્રમાં જો ગૂગલ રોકાણ કરશે તો શું પ્રાઇવસી જાળવશે કે એનો ડેટા યુએસએમાં સ્ટોર કરશે? તો આ એક મોટી સમસ્યા રહેશે. બીજા નંબરમાં ભારતીય ટેલેન્ટને યુએસએ લઈ જઈ શકે છે. હા, આની પાછળનો હિડન એજન્ડા પણ આપણે કહી શકીએ કે ગૂગલ અહીંયા કંપની સ્થાપિત કરે અને જે બેસ્ટ ટેલેન્ટ હશે ભારતનું એને એ યુએસએ લઈ જશે. તો ટેલેન્ટ પુલ, આ ટેલેન્ટનો ઉપયોગ ભારતમાં નહીં થાય, ક્યાં થશે? યુએસએમાં. જેથી વધારે ફાયદો કોને થઈ શકે છે? યુએસએને. તો આ પણ એક મોટી સમસ્યા છે કે ભારતનું ટેલેન્ટ ભારત માટે જ કાર્ય કરે. ત્યારબાદ ભારતીય જે સ્ટાર્ટઅપ છે એને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ટકી રહેવા માટે સક્ષમ નથી. ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, ફેસબુક છે, એવી બધી જે જાયન્ટ્સ કંપનીઓ છે, તો એની સામે શું ભારતીય નાના સ્ટાર્ટઅપ્સ છે એ ટકી શકશે? એક મોટો ક્વેશ્ચન માર્ક છે. ગૂગલ જો આવડું મોટું રોકાણ કરશે તો ઇન્ટરનેશનલ કોમ્પિટિશન બીજા આપણા નાના સ્ટાર્ટઅપ્સને મળશે, તો શું એ ટકી રહેશે? તો એક મોટી સમસ્યા થઈ શકે છે. તો આ 3 સમસ્યાઓ યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં પૂછાય તો એના ત્યારબાદ આપણે કન્ક્લુઝન તરફ આગળ વધીએ. કોઈ પણ મિત્રો તમે જીપીએસસીની પરીક્ષા હોય, પીઆઈની હોય, એસટીઆઈની કે કોઈ પણ એસે લખતા હોય, તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે કન્ક્લુઝન. કન્ક્લુઝનના આધારે જ તમને માર્ક્સ મળતા હોય છે. એટલે યાદ રાખજો, આજનું કન્ક્લુઝન હું તમને આપું છું. ભારતમાં ગૂગલ જેવી કંપનીના રોકાણથી ભારતમાં ડિજિટલ વાતાવરણ વેગવંતું બનશે અને નવા સ્ટાર્ટઅપ, શિક્ષણ, કૃષિ અને આરોગ્ય ક્ષેત્રમાં રહેલી સમસ્યાઓનું નિવારણ લાવી 21મી સદી ભારતની સદી છે તે ઉદ્દેશને આપણે અચીવ કરી શકીશું, એ તરફ આપણે પ્રયાણ કરી શકીશું. તો આ હતું આપણું કન્ક્લુઝન અને આ હતો આપણો આજનો આર્ટિકલ. તો અમારી ચેનલને મિત્રો આપને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને આ ચેનલને
લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અમારું જીમેલ એકાઉન્ટ પણ નોંધી લેજો, smartlearningfreeedu@gmail.com. અને આજે એક નવું ઇનિશિયેટિવ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. વિડીયોની નીચે કમેન્ટ સેક્શનમાં જ આપને અમારી પીપીટી અવેલેબલ મળશે, જેથી કોઈ પણ ડાઉટ વગર આપ અહીંયાથી પીપીટી ડાઉનલોડ કરી શકશો. મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા જ કન્ક્લુડ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર નવા એક વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.